ઇસમો સામે થઈ રહેલી કામગીરી વચ્ચે સજ્જુ કોઠારીના ભાઈ આરીફ કોઠારીના જુગારધામ પર પણ પોલીસે બુલડોઝર ફેરવી દીધું છે। પોલીસનું ઓપરેશન યથાવત હોય છે ને લઈ સામાજિક તત્વોમાં રીતસરનો ફફડાટ વ્યાપી ગયો છે। ગુજરાત રાજ્યના ડીજીપીના આદેશને લઈ સુરત પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે અગાઉ સજ્જુ કોઠારીના ત્યાં ગેરકાયદેસર દબાણો દૂર કર્યા બાદ હવે તેના ભાઈને ત્યાં તંત્ર ત્રાટક્યું હતું। સજ્જુ કોઠારીના ભાઈ આરીફ કોઠારીના ડાજણ શીતલ ટોકીસ પાસે આવેલા જુગારધામ પર પોલીસે પાલિકાની ટીમને સાથે રાખી બુલડોઝર ફેરવી દીધું હતું। આરીફ કોઠારી સામે જુગાર, મારામારી, રાયોટિંગ સહિત 22 જેટલા ગુનાઓ નોંધાયા છે, તો સાથે સજ્જુને લાજપોર જેલની બહારથી ભગાડવામાં પણ તેનો હાથ હોવાનું કહેવાય છે। કઈ જગ્યાએ કઈ પ્રકારની કાર્યવાહી? આરીફ કોઠારી છે, એનું મકાન છે અને એના વિરુદ્ધમાં 22 જેટલા ગુના નોંધાયેલા છે, જેમાં રાયોટિંગના ગુના છે, આરોપી ભગાડવા સંબંધીના ગુના છે અને જુગાર સંબંધી ગુના નોંધાયેલા છે અને ક્રિમિનલ ઇતિહાસ ધરાવે છે। એસએમસી દ્વારા એનો જે મકાન આવેલું છે એની વેરીફાઈ કરતા સરકારી જગ્યામાં મકાન હોવાનું એમને જણાતા આ જોડે દબાણ દૂર કરવા બાબતે મદદ માંગતા પોલીસ લોકલ પોલીસ ઝોન 5 વિસ્તારની આપવામાં આવેલી છે અને એસઓજીના માણસો બંદોબસ્તમાં ફાળવવામાં આવેલા છે અને જે દબાણ છે એ દૂર કરવાની કાર્યવાહી ચાલુમાં છે। કેટલી પ્રકારે કેટલું મોટું દબાણ કર્યું છે? 2 માળનું મકાન છે એનું, એ એસએમસીની જે ચેક કરતા સરકારી જગ્યાઓનું વેરીફાઈ કર્યું છે એ આધારે દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુમાં છે।